ભાજપે વિકાસની પુસ્તિકા બહાર પાડી, જેની સામે કોંગ્રેસે ભાજપના કારનામાઓની આખી ચાર્જશીટ બનાવી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સાહિત્ય યુદ્ધ શરૂ થયું હોય એવું લાગી રહ્યું છે. નમસ્કાર, આપની સાથે હું સદ્દામ, આપ જોઈ રહ્યા છો યોર ન્યૂઝ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બણગા ફૂંકાઈ રહ્યા છે. તેની વચ્ચે સ્વાભાવિક છે કે રાજકીય પાર્ટીઓ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરે, પણ હવે તો સાહિત્ય યુદ્ધ શરૂ થયું છે. ભાજપની વિકાસ પુસ્તિકા પર નજર કરીએ કે એમાં શું છે. ભાજપનું કહેવું છે કે સ્વચ્છતામાં નંબર 1, સ્પોર્ટ કોમ્પ્લેક્સની સિદ્ધિ, અમદાવાદને દેશમાં સ્વચ્છતામાં નંબર 1 બનાવ્યું, 40 લાખ વૃક્ષો વાવી, ગ્રીન કવરેજ 12.50% વધ્યું, 219 સ્માર્ટ શાળાઓ, 70 રોબોટિક લેબથી સજ્જ નારણપુરા, વસ્ત્રાલ સહિત શહેરમાં 11 સ્પોર્ટ કોમ્પ્લેક્સ બન્યા, 30 પ્લેગ્રાઉન્ડ, 44 જિમ્નેશિયમ બનાવાયા, 1000 મેટ્રિક ટન કચરામાંથી 15 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરતું એકમ બનાવાયું, 650 ટન કચરાથી ખાતર, 1000 ટન કચરામાંથી એસની ઈંટો બનાવાશે, 33,000 આવાસો બનાવ્યા, ઝૂંપડપટ્ટીને બદલે આવાસો આપ્યા, વરસાદી પાણી માટે 500 જગ્યાએ રૂફ વોટર હાર્વેસ્ટિંગ, ખંભાતી કૂવા બનાવ્યા, વેસ્ટર્ન ઈસ્ટર્ન ટૂંક લાઈન નાખી, નાળા મુક્ત અમદાવાદ માટે 12.6 કિલોમીટરની ખારીકટ કેનાલ ફેઝ 1 તૈયાર, ફેઝ 2 માટે ખાતમુહૂર્ત કરાયું, 38 કિલોમીટરના 54 રોડને વ્હાઇટ ટોપિંગ બનાવાયા, અટલ બ્રિજ, બેરેજ કમ બ્રિજ બનાવ્યા. તો હવે કોંગ્રેસની ચાર્જશીટ જોઈએ તો તેમાં આક્ષેપો છે કે ભ્રષ્ટાચારના બ્રિજ બનાવાયા, આરોગ્ય સેવા વેન્ટિલેટર પર છે, 3153 કિલોમીટરના રસ્તા પર વરસાદી પાણી માટે 985 કિલોમીટરની લાઈન, છતાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થાય છે. નળ સે જળની યોજના વચ્ચે શુદ્ધ પાણી ન મળ્યું, 3,17,167 પ્રદૂષિત પાણીના છેલ્લા 5 વર્ષમાં ફરિયાદો મળી છે. સ્વચ્છતા માત્ર કાગળ પર રહી, 5 વર્ષમાં ડેન્ગ્યુના 11,960, મેલેરિયાના 5,293, ઝાડા ઉલટીના 32,670, કમળાના 11,936, ટાઇફોઇડના 18,959 કેસ નોંધાયા. શહેરને ખાડા કેપિટલ ઓફ ઇન્ડિયા બનાવ્યું, લોકોના ખાડામાં પડવાથી મોત થયા. ભ્રષ્ટાચાર બ્રિજ, હાટકેશ્વર બ્રિજ નબળા બાંધકામના કારણે તોડવો પડ્યો, તપાસ બાદ સુભાષ બ્રિજ તૂટ્યો. ઓઢવ, ચંડોળા, ગોમતીપુર, વાડજમાં મકાનો તોડ્યા પણ વૈકલ્પિક મકાન ન આપ્યા. નવી હોસ્પિટલ બતાવી નહીં, વીએસ બંધ કરાવી, એસપીપી હોસ્પિટલ ખાલી, તેના નામે વાહવાહી મેળવી લીધી. કાર્યક્રમો, ઇવેન્ટમાં ભીડ ભેગી કરવા શિક્ષકોનો ઉપયોગ કરાયો. આ બધાની વચ્ચે આ પ્રકારના આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે. ચૂંટણી આવે એટલે બધા કામ ગણાવવામાં આવે છે, વિપક્ષ એનો વિરોધ કરે છે, પણ સામાન્ય જનતાને શું તકલીફ છે તે પૂછવા નેતાઓ જાય છે ખરા? મહાનગરપાલિકાઓની ચૂંટણી આવી રહી છે, પણ અમદાવાદમાં કે અન્ય શહેરોમાં ફરીએ એટલે ખબર પડે કે શહેરીજનો શું કહેવા માંગે છે. અહીં તો લોકોને તેમના વોર્ડના કોર્પોરેટર કોણ છે એ પણ ખબર નથી હોતી, કારણ કે આ નેતાઓ ચૂંટણી જીત્યા પછી જ્યાં દેખાતા જ નથી. દેખાયા હોત અથવા વિસ્તારમાં લોકોના કામ કર્યા હોત તો લોકોને ખબર હોતી કે અમારો નેતા છે, કોર્પોરેટર છે. લોકશાહીના દેશમાં વોટ આપવો આપણો અધિકાર છે, તેની સાથે કોને આપવો એ પણ આપણો મતાધિકાર છે. એટલે તમારા એરિયામાં કામ થાય છે કે નહીં તે જોઈ મતદાન કરજો. નમસ્કાર.